સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ફ્રોડ કરનાર ઠગો સામે લાલાક કરીને એક મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। શેર માર્કેટમાં રોકાણના નામે સુરતના એક નાગરિક સાથે 27.20 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરનાર 5 સાતીર સાગરીતોને પોલીસે દબોચી લીધા છે। આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી લોકોને રાતોરાત અમીર બનાવવાની લાલચ આપી ખિસ્સા ખાલી કરાવતી એક મોટી આંતરરાજ્ય ગેંગને પકડવા સુરત સાયબર ક્રાઇમ સેલને અભૂતપૂર્વ સફળતા મળી છે। શેર માર્કેટમાં ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટો નફો કમાવાની લાલચ આપીને સુરતના એક ફરિયાદી પાસેથી કટકે 27,20,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી। આ મામલે ગુનો નોંધાતા જ સાયબર પોલીસે આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સાયબર પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે આ સાતે ઠગોએ ફરિયાદીને સૌપ્રથમ એક અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા, જ્યાં શેર બજારના મોટા નફાના નકલી સ્ક્રીનશોટ બતાવીને વિશ્વાસ જીતવામાં આવ્યો હતો। ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને એક નકલી અને અનધિકૃત ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। આ એપ્લિકેશનમાં ખોટો નફો બતાવીને ફરિયાદી પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં મોટી રકમો ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી અને જ્યારે ફરિયાદીએ પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે છેતરપિંડીનો અહેસાસ થયો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને આઈપી એડ્રેસ અને ડિજિટલ પુરાવાના આધારે કડીઓ મેળવીને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં દરોડા પાડ્યા હતા। પોલીસે આ ઓપરેશન દરમિયાન ગેંગના કુલ 5 સક્રિય સાગરીતોની વિધિવત ધરપકડ કરી લીધી છે। પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછ અને તેમના બેંક એકાઉન્ટ્સની તપાસ કરતા બેન્કિંગ વ્યવહારો જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ ગેંગના અલગ અલગ બેંક ખાતાઓમાં માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં 6,53 લાખથી વધુ રૂપિયાના શંકાસ્પદ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું રેકોર્ડ પર આવ્યું છે। આ હાઈ પ્રોફાઇલ ધરપકડ બાદ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ જ ટોળકી તેમના બેંક ખાતાઓ વિરુદ્ધ દેશના જુદા જુદા રાજ્યોમાં અત્યાર સુધીમાં 149 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા અસંખ્ય મોબાઈલ ફોન અને સિમ કાર્ડ જપ્ત કર્યા છે। આ સફળ કામગીરી વચ્ચે સુરત સાયબર પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો દ્વારા ચલાવવામાં આવતા લોભામણા ગ્રુપમાં ક્યારે એડ ન થવું અને જો કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ગોલ્ડન અવર્સમાં તાત્કાલિક રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવે જેથી નાણાં બ્લોક કરી શકાય। पुलिस कमिश्नर सर सूरत सिटी, अधिक पुलिस कमिश्नर सर क्राइम सूरत सिटी और नायब पुलिस कमिश्नर साइबर क्राइम सेल सूरत सिटी के द्वारा साइबर क्राइम सेल को जो विशेष सूचना और मार्गदर्शन दिया गया था कि सूरत सिटी के किसी भी नागरिक के साथ साइबर क्राइम होता है तो उसकी तुरंत जांच की जाए। इन सूचना के तहत पिछले दिनों में साइबर क्राइम सेल में एक कंप्लेन एनसीसीआरपी पोर्टल पे मिली थी जिसमें फरियादी के साथ 26 लाख जैसी बड़ी रकम का साइबर फ्रॉड किया गया था। इसकी विगत देखें तो जो फरियादी है उनको एक व्हाट्सएप ग्रुप में ऐड किया गया था शेयर बाजार के टिप्स देने पर और फायदा आपको बहुत होगा ऐसी लालच लेके और बाद में उनको एक फर्जी वेबसाइट पे अपना अकाउंट खुलवा के क्रिएट करवा के लॉगिन आईडी पासवर्ड दिए और उसके अंदर 26 लाख जितनी बड़ी रकम का अलग अलग टुकड़ों में ट्रांजैक्शन तैयार करवा गया था। इस बारे में फरियादी ने जब कंप्लेन की साइबर क्राइम सेल द्वारा एफआईआर रजिस्टर्ड की गई और पीआई वीडी मंडोरा और उनकी टीम ने इस पूरे क्राइम का एनालिसिस किया, इन्वेस्टिगेशन किया तो ये पता चला कि इसके अंदर एक बहुत बड़ी प्राइवेट कंपनी जो फर्जी कंपनी है उसका अकाउंट होल्डर्स जो है उनका भी हाथ है। तो साइबर क्राइम सेल की टीम के द्वारा ओडिशा से कुल 5 लोगों को यहाँ लाके अरेस्ट किया गया है, जिसमें रंजन उर्फ सुनील खिलाड़ी, कृष्णा कुमार उर्फ किशन, सुभाष चंद्र दयानिधि, एसके आलमगीर और बसंत सिंह, वो ये 5 आरोपी है। इन आरोपियों के का गुनाहित इतिहास देखें तो ऑलरेडी बेंगलोर और देश के अलग अलग पुलिस स्टेशन में कुल 5 एफआईआर उनके खिलाफ ऑलरेडी रजिस्टर्ड हो चुकी है। इसमें सुनील और किशन जो है कृष्णा कुमार, उन्होंने अपने डॉक्यूमेंट्स का यूज करके एक आरआर के पब्लिक बाजार प्राइवेट लिमिटेड नाम का एक फर्जी फॉर्म खोला था जिसके अंदर इन्होंने ज्वाइंट अकाउंट बैंक में खुलवाया था और ये अकाउंट उन्होंने सुभाष चंद्र और एसके आलमगीर को कमीशन दे के रेंट पे दिया हुआ था और इन दोनों ने ये अकाउंट आगे बसंत सिंह को पास किया बड़ा कमीशन लेके और ये सब मिला के इन्होंने साइबर क्रिमिनल्स जो आगे उनको ये अकाउंट साइबर क्राइम के लिए यूज करने के लिए रेंट पे दिया हुआ था। इस अकाउंट की डिटेल्स देखें तो 6,53 लाख जितनी बड़ी रकम कुछ महीनों में इसमें ट्रांसफर हो चुकी है और पूरे देश में एनसीसीआरपी पोर्टल पे इस अकाउंट पे कुल 149 कंप्लेंट्स विविध जो फरियादी उनके द्वारा दर्ज की गई है।
और ये कुल 5 मामलों में इनके खिलाफ कानूनी कार्रवाई अलग अलग पुलिस स्टेशन में ऑलरेडी हो चुकी है। साइबर क्राइम सेल द्वारा इनको यहाँ लाके उनकी आगे कौन और दूसरे कौन कौन से आरोपी उनके साथ मिले हुए और फाइनली ये जो ट्रेल है, मनी ट्रेल कहाँ जाती है, इनको किसने इन लोगों को पैसे दिए थे आगे या फिर किसने इन रेंट पे आगे अकाउंट लिया है, उसकी जांच साइबर क्राइम सेल द्वारा की जा रही है।